હું છું અત્યારે અમદાવાદમાં ORG એન્જીટેક લિમિટેડ કંપનીમાં આવ્યો છું, જે ભારતની એકમાત્ર આ કંપની છે જે વોટર ટ્રીટમેન્ટને લગતી 500થી વધારે પ્રોડક્ટ બનાવે છે. અને ખાસ વાત કહું કે આલ્કલાઇન વોટર માટેના જે લાખો રૂપિયાના મશીન આવે છે એની સામે સાહેબે 2000થી લઈને 5-6 હજારના આલ્કલાઇન વોટરના મશીન એટલા અફોર્ડેબલ પ્રાઇસમાં સારી ક્વોલિટીના બનાવ્યા છે, જે કોઈ બી મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ બી આ પ્રોડક્ટનો યુઝ કરી શકે છે. બેઝિકલી આખી અમારી એસેમ્બલી લાઈન છે, એટલે એક પ્રોડક્ટ બનતું આવે ને ફાઇનલી ટેસ્ટ થઈને બોક્સ પેક થઈને બહાર નીકળે. માટલું આજની તારીખે એવું છે કે આપણી ભારતની સંસ્કૃતિ પ્રમાણે લોકો મોંઘામાં મોંઘું કોઈ પણ ફિલ્ટર વાપરે કે ફ્રીજ હોય તો પણ એને માટલાનું પાણી પીવું ગમે. તો એના માટે અમે એક પ્રોડક્ટ બનાવી દીધું કે માટલું આ દરેક ઘરે છે, એમના જ ઘરનું માટલું, એમના જ ઘરનું આરો, જે રીતે પાણી ભરતા હતા એ રીતે ભરીને આપણે નીચેથી પાણીનો યુઝ કરે છે. પણ જો એમને આલ્કલાઇન પાણી પીવું હોય તો એ લોકો અહીં ઉપરથી પાણી ભરી શકશે. ઓકે, આ આલ્કલાઇન પાણી આવે, આલ્કલાઇન પાણી આવે, યસ. એટલે હવે આના માટે આ ઘર માટે થયું, પણ તમે ક્યાંય બહાર ટ્રાવેલિંગ કરો છો તો ત્યાં આલ્કલાઇન પાણી પીવું હોય તો શું? તો અમે એના માટે એક પ્રોડક્ટ બનાવી. આ અમારી પેટન્ટેડ પ્રોડક્ટ છે. એનું નામ અમે આપ્યું આલ્કલાઇન પેન. એટલે તમે કોઈ પાણીનો ગ્લાસ સમજો કે આપણે નોર્મલ આરોનું પાણી માટલામાં છે, આ ભરીશું, આની અંદર તમે આને મૂકી દેશો, જસ્ટ અડધી મિનિટ આવી રીતે તમે હલાવશો એટલે આ પાણી આલ્કલાઇન. એટલે આ જે મશીન જે આલ્કલાઇન પાણી કરીને દે છે એ જ વસ્તુ આ પેનથી થઈ જાય છે. 2.5 લાખનું આયોનાઇઝર જે કામ કરે એ જ આ આયન પોટ કરશે, એ જ આ પેન કરશે. ઓકે, એટલે આનો ફાયદો એ છે કે ઇઝી ટુ કેરી, તમે ગમે ત્યાં આને લઈને ફરી શકો અને આલ્કલાઇન પાણીનું બેનિફિટ. એટલે જે લોકોને આલ્કલાઇન પાણી પીવું હોય તેના માટે હું એમ કહીશ કે વરદાન સ્વરૂપ છે આ પ્રોડક્ટ. 100%. અત્યારે આપણે જોઈએ છીએ કે ભારતમાં ઘરે ઘરે વોટર પ્યુરિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે, પણ આલ્કલાઇન પાણી પીવું કે ભાઈ આરો વાળું પાણી પીવું એનું ઘણા લોકોને કન્ફ્યુઝિંગ હોય છે. તો આ વિડીયોના મારફતથી તમને ઘણી ડિટેલ્સ જાણવા મળશે. હું છું અત્યારે અમદાવાદમાં ORG એન્જીટેક લિમિટેડ કંપનીમાં આવ્યો છું, જે ભારતની એકમાત્ર આ કંપની છે જે વોટર ટ્રીટમેન્ટને લગતી 500થી વધારે પ્રોડક્ટ બનાવે છે. અને અત્યારે એમના મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપર આવ્યો છું. તમામ પ્રોડક્ટ અહીંયા ઇન હાઉસ જ તૈયાર કરવામાં આવે છે. અને ખાસ વાત કહું કે આલ્કલાઇન વોટર માટેના જે લાખો રૂપિયાના મશીન આવે છે એની સામે સાહેબે 2000થી લઈને 5-6 હજારના આલ્કલાઇન વોટરના મશીન એટલા અફોર્ડેબલ પ્રાઇસમાં સારી ક્વોલિટીના બનાવ્યા છે, જે કોઈ બી મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ બી આ પ્રોડક્ટનો યુઝ કરી શકે છે. એમની પાસે વિશાળ રેન્જ છે, વાપરવાનું પાણી હોય કે પીવાનું પાણી હોય. ડિટેલમાં આપણે આજે આ વિડીયોના મારફતથી જાણીશું કે કેવું મશીન આપણે વાપરવું અને યુઝફુલ થઈ શકે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, ઓનરને મળીએ અને ડિટેલમાં તમને દરેક પ્રોડક્ટ વિશે જાણકારી આપીએ. ચાલો શરૂ કરીએ. યસ આનંદભાઈ, વેલકમ. થેન્ક યુ સાહેબ. સાહેબ, હવે એક આપણી શોર્ટમાં માહિતી આપી દઈ. આ કંપની કેટલા વર્ષ પહેલા આપણે શરૂ કરી હતી? યસ, 2010માં સર. 2010માં શરૂ કરી હતી. અને ORG ની અત્યારે આપણે કેટલી પ્રોડક્ટ બનાવીએ છીએ? 500થી આજુબાજુ પ્રોડક્ટ હશે સાહેબ. ઓકે. અને આ જે આપણું ફેક્ટરી છે એ એક ટૂર કરાવી છે કે ભાઈ અહીંયા ક્યાં કયો ડિપાર્ટમેન્ટ છે? ચોક્કસ, વેલકમ. જી. જો આ છે ને અમારો ડિઝાઇન રૂમ છે. નોર્મલી બધા પ્રોડક્ટ અને એના મોલ્ડ, ટૂલ, બધી વસ્તુ અહીં ડિઝાઇન થાય. જી. જો આ છે ને બેઝિકલી આ અમારો મોલ્ડ બનાવવાનો એરિયા છે. જી. એટલે જે પ્લાસ્ટિક આઇટમો જેટલી બને છે ફેક્ટરીમાં એ બધી આઇટમોના પેલા ડાઈ જેને કહીએ એટલે કે ટૂલ, એ મોલ્ડ અને ટૂલ બધા અહીંયા બને. એટલે મિકેનિકલ કામ બધું અહીંયા થાય. આ બેડ મિલિંગ છે, પછી ડુપ્લેક્સ મિલિંગ છે, VMC છે, CMC છે, વાયર કટ મશીનો છે, અને ફાઇનલી આ મોલ્ડ આખો એસેમ્બલિંગ અહીંયા થાય આ રીતે. આ ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન છે, મોટું મશીન અમારું 500 ટનનું છે. આ પ્લાસ્ટિક આર્ટિકલ જે છે મોલ્ડ અહીંયા ફિક્સ હશે અને એમાંથી એક પીસ કે 2 પીસ જેટલી કેવિટી હશે એ પ્રમાણે બનશે. આ તમે આટલી બધી પ્રોડક્ટ બનાવો છો, લગભગ ક્યાંય મારા ખ્યાલથી આટલી બધી પ્રોડક્ટ કોઈ બનાવતું હોય છે? જ્યાં સુધી મારા ધ્યાનમાં છે આટલી લાંબી રેન્જ ઓફ પ્રોડક્ટ કોઈ પાસે નથી. તમે જ્યારે શરૂઆત કરી ત્યારે તમારું કંઈક વિઝન હશે ને કે ભાઈ મારે આ રીતના કંઈક કામ કરવું છે, આ રીતની આ પ્રોડક્ટ બનાવી છે? પ્રેક્ટિકલી કેવું છે કે અમને જે કસ્ટમર સાઈડ એમના જે પ્રોબ્લેમ ધ્યાનમાં આવતા ગયા અને ધ્યાનમાં લઈને અમે એક પ્રોડક્ટ ડેવલપ કરતા ગયા. એટલે બેઝિકલી અમારી કંપનીનું જે વિઝન કે મિશન ગણો તો વોટર રિલેટેડ જે કસ્ટમરના, કન્ઝ્યુમરના જે બેઝિક પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન અમે આપીએ છીએ. ઓકે. હવે તમારી જેટલી પ્રોડક્ટ છે આપણે એક જગ્યાએ ડિસ્પ્લે જે હોય ત્યાં થોડી માહિતી સાથે બતાવીએ. ચોક્કસ, વેલકમ. આ અમારો ડિસ્પ્લે રૂમ છે.
પ્રોડક્ટ ડિસ્પ્લે અહીંયા અમે જેટલી શક્ય છે એટલી ડિસ્પ્લે કરવાની ટ્રાય કરી છે. આવો જો તમને દરેક પ્રોડક્ટોથી વાકેફ કરું કે જેમ કે દરેક તમે તમારા ઘરે આરો વાપરતા હશો, તો આરોની અંદર નોર્મલી એક સેડિમેન્ટ અને કાર્બન ફિલ્ટર હોય, દર 6 મહિને બદલવા પડે. તો અમારી આ એવી પ્રોડક્ટ છે કે આ સેડિમેન્ટ ફિલ્ટર છે પણ આ રિફિલેબલ રીયુઝેબલ ફિલ્ટર છે કે જેથી પ્લાસ્ટિકનો વેસ્ટેજ બચે અને કન્ઝ્યુમરને પણ અનનેસેસરી ખોટા ખર્ચા ન થાય. એટલે આ નોર્મલી બધા આરોમાં વેલ્ડેડ હોય પણ અમે આ ઓપનેબલ બનાવેલું. એટલે આ એનું અંદરનું જે ફિલ્ટર છે એ આ રીતે કસ્ટમર એને ચેન્જ કરી શકે જ્યારે કરવું હોય ત્યારે. એટલે આ સેડિમેન્ટ ફિલ્ટર થયું. એટલે આની અંદરનું ફિલ્ટર ખાલી આટલું જ બદલવાનું, આ ફરી પાછું પ્લાસ્ટિક યુઝ થાય કેનિસ્ટર આખું. આવી જ રીતે બીજી પ્રોડક્ટ છે એ છે કાર્બન ફિલ્ટર. તો કાર્બન ફિલ્ટર પણ રિફિલેબલ રીયુઝેબલ છે. આ કેપ ખોલો, અંદર આખું આ કાર્બન ભરેલું કેનિસ્ટર આમ લોડ કરી શકે. દર 6 મહિને કાર્બન ચેન્જ કરવો હોય તો આ પ્લાસ્ટિક પણ કામમાં આવે અને આ કેનિસ્ટરનું પ્લાસ્ટિક પણ કામ આવે. નોર્મલી તમે જાતે પણ કરી શકો. આ ઉપરથી કેપ ખોલશો એટલે અહીંથી આ કાર્બન તમે બદલી શકો, જે પાઉચ દ્વારા યુઝ થઈ શકે. અને આ કાર્બન અમે વર્લ્ડનો બેસ્ટ કાર્બન યુઝ કરીએ છીએ. NSF સર્ટિફાઈડ કાર્બન છે, ફૂડ ગ્રેડ. એટલે મતલબ કે હવે આમાં બે ફાયદા છે. એક તો પ્લાસ્ટિકનો બગાડ નથી થતો અને કસ્ટમરને ફાયદો થાય છે કે ઓના કરતાં કોસ્ટ કટિંગ થઈ જાય ને, એટલે અનનેસેસરી પ્લાસ્ટિકના પૈસા ખર્ચવા ન પડે, એ ફરી કામ લાગે. અને બીજું એવું થાય કે કસ્ટમરને પોતાને ખબર પડે કે મારું આ કાર્ટ્રિજ બદલવાની જરૂર છે કે નહીં. કારણ કે પેલું વેલ્ડેડ હોય, સમજો આ ફિલ્ટર આ ખુલતું નથી તો અંદરનું ફિલ્ટર કેટલું ગંદુ થયું છે એ ખબર જ નહીં પડે. હવે સમજો આરો પેલા એક ફિલ્ટર લાગતું હોય પ્રી ફિલ્ટર, એ તમે જોયા હશે તો એ નોર્મલી ઘરમાં લાગતા હોય ને તો આરોની બાજુમાં ફિટ થાય અને એમાં પેલા પાણી એ ફિલ્ટરમાં જાય પછી આરોમાં જાય. તો આ ફિલ્ટર કેવું હોય કે વિઝિબલ ન હોય, અંદરની કાર્ટ્રિજ ન દેખાય, બહારથી વ્હાઇટ જ દેખાય, એટલે ખબર ન પડે કે ફિલ્ટર ગંદુ થયું કે નહીં. તો અમે એના માટે એક ફિલ્ટર આવું બનાવ્યું છે. આ સેડિમેન્ટ ફિલ્ટર છે. એટલે પેલા આ ક્લેમ્પ લાગી જાય દિવાલમાં અને નોર્મલી બીજા ફિલ્ટરો આવે ને એમાં આગળ સામેથી સ્ક્રૂ દેખાય અને ઉપરથી ગંદુ લાગે. એટલે આ પેલા લગાડી દો એટલે સ્ક્રૂ લેસ દેખાય આખી ડિઝાઇન તમને. દિવાલમાં પેલા ફિટ થશે એટલે આવું દેખાશે તમને. સ્ક્રૂ ક્યાં છે ખબર નહીં પડે. ઇન આઉટ કનેક્શન નીચે હોય, સીધું ક્વિક કનેક્શન થાય એટલે ટેફલોન ટેપ લગાડવું ન પડે એટલે કે લીકેજ ન થાય. બીજો કેવો ફાયદો થાય કે કસ્ટમરને ખબર પડે કે અંદર ફિલ્ટર ગંદુ થયું છે કે નહીં, કારણ કે અહીં ઉપર અમે ટ્રાન્સપરન્ટ કેપ આપેલી છે. એટલે અહીં ઉપરથી દેખાશે કે ભાઈ ફિલ્ટર જો ગંદુ થયું હોય તો જ આને ખોલવાનું, તો ખોલવાની જરૂર નથી. બરાબર. અને આમાં ઇનડાયરેક્ટ સનલાઇટ જાય ને તો અંદર સેવાળ થાય, એવું ન થાય એટલા માટે અમે એક આવું કેપ આપેલું છે. બરાબર. એટલે આવી અમે ઇનોવેટિવ પ્રોડક્ટો ઘણી બનાવીએ છીએ. હવે તમને બીજી એક સરસ પ્રોડક્ટ બતાવું તો અમારી પેટન્ટેડ પ્રોડક્ટ છે. આને કહીએ અમે આયર્ન પોટ. નોર્મલી તમે આવું ક્યાંય જોવા નહીં મળ્યું કે કોઈ માટલા ઉપર કોઈ ફિલ્ટર હોય. માટલું આજની તારીખે એવું છે કે આપણી ભારતની સંસ્કૃતિ પ્રમાણે લોકો મોંઘામાં મોંઘું કોઈ પણ ફિલ્ટર વાપરે કે ફ્રીજ હોય તો પણ એને માટલાનું પાણી પીવું ગમે. એટલે ગમે તેટલા મોંઘા આરોમાંથી કે બીજા કોઈ પણ પ્રકારના આયોનાઇઝરમાંથી પણ પાણી છેલ્લે ઠંડુ કરીને પીવા જોઈએ આપણી પબ્લિકને. તો એના માટે અમે એક પ્રોડક્ટ બનાવી દીધું કે માટલું આ દરેક ઘરે છે, એમના જ ઘરનું માટલું, એમના જ ઘરનું આરો, જે રીતે પાણી ભરતા હતા એ રીતે ભરીને આપણે નીચેથી પાણીનો યુઝ કરે છે. પણ જો એમને આલ્કલાઇન પાણી પીવું હોય તો એ લોકો અહીં ઉપરથી પાણી ભરી શકશે. આલ્કલાઇન પાણી આવે. આલ્કલાઇન પાણી આવે, યસ. એટલે આના માટે અમે શું કરી દીધું, તમારા ઘરનું જ માટલું, તમારું જ આરો, અમે ખાલી આટલું જ આપીએ છીએ. આટલી ડિવાઇસને અમે કઈ આયર્ન પોટ. આ બહુ જ સિમ્પલ ડિઝાઇન છે પણ ઇનોવેટિવ પ્રોડક્ટ છે. આ ભાગમાં અમે મિનરલ સિરામિક ભરેલા છે જેમાંથી પાણી પાસ થશે. આટલા પાર્ટની અંદર પંપ છે, બેટરી આપેલી છે, તો આ કન્ટિન્યુઅસ તમારે પાવર સપ્લાયની જરૂર નથી. જ્યારે પણ તમે સ્વિચ દબાવશો એટલે પંપ પાણીને સક્શન કરશે, મિનરલમાંથી પાસ કરશે અને પાણીને આલ્કલાઇન કરી દેશે. અને આને ચાર્જ કરવા માટે સિમ્પલ અમે અહીંયા એક નાનકડું આપેલું છે સોકેટ. એટલે તમારા મોબાઈલના ચાર્જરથી USB ચાર્જર દ્વારા તમે ચાર્જ કરી શકો. તો આ જે આલ્કલાઇન છે, આમ તો આપણે ઘણા બધા મશીન આવે છે લાખો રૂપિયાના, તો આ ઇન્સ્ટન્ટ આવી રીતના આલ્કલાઇન કરી દે પાણી. આની કિંમત શું? આની અરાઉન્ડ 5,500 રૂપિયા કિંમત છે. ઓહો, આટલું સસ્તું? એટલે બેઝિકલી કેવું છે કે આ પ્રોડક્ટ અમે ઘણી મોંઘી વેચી શકીએ પણ એટલા માટે અમે પ્રાઇસ ઇકોનોમિકલ રાખેલું છે કે લોકો, દરેક ઘરના લોકો જે માટલું વાપરે છે બધા આલ્કલાઇન પાણીનો લાભ લઈ શકે અને એક પોતાની સારી હેલ્થ માટે આલ્કલાઇન પાણીના બેનિફિટ મળે. જો હવે આ કેવું થયું કે તમારા ઘર માટે છે, તમારા ઘરે તમારે આલ્કલાઇન પાણી પીવું છે તો 2-3 લાખનું મોંઘું મશીન તમે એફોર્ડ નથી કરી શકતા, તો તમારા માટલા ઉપર આટલું ડિવાઇસ મૂકી દો તો તમને ઓનલાઈન ઇન્સ્ટન્ટ આલ્કલાઇન પાણી મળશે. હવે એ કેવું છે કે આલ્કલાઇન પાણી તમને ત્યારે લાભરૂપ થશે
કે જ્યારે તમે ઇન્સ્ટન્ટ આલ્કલાઇન થાય, સોડા વોટર જેવું છે. જો આલ્કલાઇન સોડા વોટર કેવું છે કે એક વખત સોડાનું પાણી બૂચ ખોલી દેશો પછી કલાક 2 કલાક પછી પીશો તો એ તમને એ ટેસ્ટ ને એનું એ બેનિફિટ નહીં લાગે. પણ તમે જો ઇન્સ્ટન્ટ વાપરશો તો જ એનો ફાયદો થાય. આલ્કલાઇન વોટર પણ આવું છે, કારણ કે આલ્કલાઇન વોટરની સાથે સાથે પાણીમાં હાઇડ્રોજનની માત્રા વધે. ઓકે. એટલે આલ્કલાઇન વોટર તમે ઇન્સ્ટન્ટ પીવો તો ફાયદો છે, પણ એને 2-4 કલાક ખુલ્લું છોડી મૂકો પછી એનો કોઈ બેનિફિટ નથી. એટલે કે જે 2-3 લાખ રૂપિયાનું મોંઘું આયોનાઇઝર મશીન તમને ઇન્સ્ટન્ટ આલ્કલાઇન કરે એવું જ કામ આ કરે. ઓકે. એટલે તમે જ્યારે પણ આને ભરશો ઓનલાઈન ત્યારે તમને એ ઇમિડિયેટ બતાવશે. એટલે હવે આના માટે આ ઘર માટે થયું, પણ તમે ક્યાંય બહાર ટ્રાવેલિંગ કરો છો, ક્યાંય હોટલમાં બહાર ફરવા જવાનું થયું, રહેવા જવાનું થયું, તો ત્યાં આલ્કલાઇન પાણી પીવું હોય તો શું? તો અમે એના માટે એક પ્રોડક્ટ બનાવી. આ અમારી પેટન્ટેડ પ્રોડક્ટ છે. એનું નામ અમે આપ્યું આલ્કલાઇન પેન. બેઝિકલી આ લખવાની પેન નથી, પણ નામ એટલા માટે પેન આપ્યું, એનો શેપ પેન જેવો છે. ઓકે. અને આ પોકેટ સાઇઝની પ્રોડક્ટ છે. આ બોક્સની અંદર તમે જોશો આ પ્રોડક્ટ છે આલ્કલાઇન. ઈઝી ટુ કેરી, ગમે એ જગ્યાએ લઈ જઈ શકીએ. હા, પોકેટમાં બી રહી જાય. યસ. એટલે આ છે ને એવું છે પ્રોડક્ટ કે તમે આને ખોલશો એટલે આ ઉપરની કેપ છે. આ પ્રોડક્ટ છે અહીંથી આલ્કલાઇન કરે છે. ઓકે. એટલે તમે કોઈ પાણીનો ગ્લાસ સમજો કે આપણે નોર્મલ આરોનું પાણી માટલામાં છે, આ ભરીશું, આ આની અંદર તમે આને મૂકી દેશો, જસ્ટ અડધી મિનિટ આવી રીતે તમે હલાવશો એટલે આ પાણી આલ્કલાઇન. આઈ થિંક આવી કોઈ વસ્તુ બજારમાં ક્યાંય છે ખરા? ના, આ બધી અમારા દ્વારા રિસર્ચ થયેલી, અમારા એન્જિનિયરોની ટીમ દ્વારા રિસર્ચ થયેલી પ્રોડક્ટો અને આ પેટન્ટ છે, પેટન્ટ પ્રોડક્ટો છે. યસ. ઓકે. હવે આલ્કલાઇન પાણી થયું કે નહીં, આપણે કોઈ વસ્તુ જ્યારે આપીએ છીએ તો એનું રિઝલ્ટ 100% મળવું જોઈએ. તો એ ચેક કરવા માટે કસ્ટમરને આની લાઈફ છે 2000 ગ્લાસ છે. ઓકે. આ 2000 રૂપિયાની પ્રોડક્ટ છે અને 2000 ગ્લાસ સુધી આલ્કલાઇન આપે, એટલે તમને એક ગ્લાસ આલ્કલાઇન પાણી 1 રૂપિયાનું પડે. 2000 ગ્લાસ પછી આ પ્રોડક્ટ યુઝ એન્ડ થ્રો છે, પછી કંઈ કામની નથી. પણ હજુ આ કેટલું સારું રિઝલ્ટ આપે છે એ તમારે ચેક કરવું. તો આ બોક્સની અંદર છે ને, અહીંયા અમે એક આલ્કલાઇન ટેસ્ટર આપીએ છીએ. જી. આ કેમિકલમાં અહીંયા તમે જોશો ને તો બોટલ ઉપર બધા કલર કોડ આપેલા છે. અહીંયા ન્યુટ્રલ આપેલું 7 pH જે લખ્યું છે, ગ્રીન કલર થશે તો ન્યુટ્રલ છે, કે એસિડિક પણ નથી ને આલ્કલાઇન પણ નથી. એટલે જેમ જેમ યલો તરફ જશે, રેડ તરફ, એ વધારે એસિડિક છે, અને બ્લુ તરફ જશે આલ્કલાઇન છે. સેમ્પલ લઈએ આરો પાણીનું. જો આ તમને કલર બ્લુ દેખાય છે, આલ્કલાઇન પેન વગરનું પાણી. આ આપણે આયર્ન પોટનું પાણી, અને અગેન આ માટલાનું પાણી જે હતું તે. એટલે તમને એક્ઝેક્ટ રિઝલ્ટ આપતી પ્રોડક્ટ. જો આ તમને આલ્કલાઇન, આ એસિડિક, આ આલ્કલાઇન, આ એસિડિક પાણી. એટલે એક આરોનું પાણી ખૂબ જ શુદ્ધ હોય છે, પણ આરોનું એક જ માઇનસ પોઈન્ટ છે કે પાણીને થોડું એસિડિક કરે છે. ઓકે. એટલે સારી હેલ્થ માટે તમને પાણી પીવું હોય તો આલ્કલાઇન પાણી પીવું જોઈએ. પણ મને જ્યારે ઘણી વખત અમારા કસ્ટમરને એ લોકો પૂછતા હોય છે કે સાહેબ આલ્કલાઇન પાણી પીવાથી બહુ બધા ફાયદા થાય, તો હું હંમેશા એમને કહેતો હોઉં છું કે કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ સારી નહીં. તો આલ્કલાઇન પાણી તમે દિવસ દરમિયાન જેટલી વખત પીતા હોય તો 2 કે 4 વખત આલ્કલાઇન પાણી પીવો, બાકી ન્યુટ્રલ પાણી પીવો. એટલે કોઈ પણ વસ્તુ વધુ પીવાથી કોઈ ફાયદો થાય એવું ન હોય. અને આલ્કલાઇન પાણી નોર્મલી જમીને તરત ન પીવું જોઈએ, દવા સાથે ન પીવું જોઈએ. આવી કાળજી રાખે તો એના બેનિફિટ મળે. ઓકે. હવે અત્યારે જે તમને લાઈવ ડેમો આપ્યો છે, ઘણાને કદાચ માનવામાં નહીં આવતું હોય કે શું વાત કરે છે સાહેબ, આ પેન, આયર્ન પોટ ને આમાં આટલા સસ્તા પ્રોડક્ટમાં આલ્કલાઇન પાણી કરી દે છે. તો તમે આ પ્રોડક્ટ લેશો ત્યારે તમે તમારી હાથે આ ટેસ્ટ કરી શકશો, એટલે કોઈ હવાબાજીમાં કાંઈ વાતચીત થતી નથી. અને બહુ સુંદર મજાની પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ બધી ક્યાં મળે છે સાહેબ? આ પ્રોડક્ટ કોઈને જોતી હોય તો ઓનલાઈન અમારી વેબસાઇટ ઉપર અવેલેબલ થશે, પ્લસ અમારા ડીલર ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક દ્વારા એમને મળી શકશે. ઓકે. હવે થઈ આ 2 પ્રોડક્ટ આપણે જોઈ, હજી બીજી કઈ પ્રોડક્ટ રાખી છે જે જીવન જરૂરી છે, બધા એને ઉપયોગી થઈ શકતી હોય વધારે પડતી? જો હવે અમારી પાસે એક તો વોટર સોફ્ટનરની બહુ લાંબી રેન્જ છે. જી. એટલે વાપરવાના પાણી માટે અને નાહવાના પાણી માટે જે ફિલ્ટ્રેશન અત્યારે થાય છે એ વોટર સોફ્ટનર છે. એટલે પાણી નોર્મલી બોરનું પાણી હોય તેમાં ક્ષારની માત્રા વધારે હોય, એટલે એના કારણે આપણા શાવરના હોલ બંધ થઈ જાય, પછી પ્લમ્બિંગને દરેક જગ્યાએ ક્ષાર થાય. પ્લસ તમે એનાથી વાળ ધોવો તો તમને વાળ ફીણ ઓછા વળે સાબુ દ્વારા, અને વાળ સિલ્કી ન થાય, ખરવાની સમસ્યા હોય, પ્લસ તમને ખંજવાળ આવે, ડ્રાયનેસ મહેસૂસ થાય. આ બધા પ્રોબ્લેમ હાર્ડ વોટરને કારણે થતા હોય. તો આ વોટર સોફ્ટનર છે, અને અમારી પાસે જે સોફ્ટનરની રેન્જ છે ફૂલી ઓટોમેટિક સોફ્ટનર છે. એટલે બંગલોમાં નોર્મલી આ ટાઈપના સોફ્ટનર યુઝ થતા હોય, પણ અમારી પાસે એટલી લાંબી રેન્જ ઓફ પ્રોડક્ટ છે વોટર સોફ્ટનરની કે તમને એક બાથરૂમ માટે જોતું હોય તો પણ અમારી પાસે છે, અને આખા બંગલો માટે જોઈએ તો પણ મળે, વોશિંગ મશીન માટે ઇન્ડિવિજ્યુઅલ જોઈએ તો પણ હોય,
ડિશવોશર માટે પણ મળે, પ્લસ આખી સોસાયટી તમારી આખી કોલોની માટે જોઈતું હોય તો પણ અમારી પાસે વોટર સોફ્ટનર છે. પછી આ તમારી પાછળ જે પ્રોડક્ટ છે એ કોમર્શિયલ વોટર પ્યુરિફાયર છે. કોઈ હોટલમાં, રેસ્ટોરન્ટમાં એ સાઇઝની કે નાની ફેક્ટરીમાં એમને પીવાનું પાણી જોઈતું હોય એમના ફિલ્ટરેશન માટેનો આ 100 લીટરનો એક આરો છે. આ પણ અમારી બહુ ઇનોવેટિવ પ્રોડક્ટ છે. અચ્છા. યસ. તમે નોર્મલી સ્વિમિંગ પુલમાં નાવા જતા હશો, જી, એક આ સ્વિમિંગ પુલ માટેનું ઓટોમેટિક ફિલ્ટરેશન છે. ઓકે. આખા ઇન્ડિયામાં કોઈ પાસે ફૂલી ઓટોમેટિક સ્વિમિંગ પુલનું ફિલ્ટર નથી, ઓનલી ઇન ઓઆરજી. ઓહો. હા સાહેબ, આ છે ને પંપ છે? આ છે ને આનંદભાઈ, તમે ઘરમાં ઘણી વખત સાંભળ્યું હશે કે 3 માળનું મકાન હોય તો ઉપરના બાથરૂમમાં પ્રેશર પાણીનું ઓછું આવે, નીચે વધારે આવે. નીચે વધારે આવે. આ એના માટે પ્રોડક્ટ છે કે આખા ઘરમાં તમને યુનિફોર્મ દરેક કોઈ પણ નળ ખોલશો તો એક ધારા પ્રેશરથી પાણી મળે. બરાબર. એટલે આ પ્રેશર પંપ કહેવાય. અમે જે પ્રેશર પંપ બનાવીએ છીએ એ બેઝિકલી ઇન્વર્ટર વાળા પ્રેશર પંપ છે. જેમ એર કન્ડિશન કેમ ઇન્વર્ટર વાળું આવે, એટલે ઓછો પાવર આને યુઝ થાય, પ્લસ ડિજિટલી તમે પ્રેશર સેટ કરી શકો. એટલે અમારી પાસે આખીની રેન્જ ઓફ પ્રોડક્ટ છે જે લક્ઝરિયસ બંગલોની અંદર અથવા ફ્લેટમાં સોફ્ટ વોટરની સાથે સાથે પ્રેશરાઇઝ વોટર જોઈએ એમના માટેની આ પ્રોડક્ટ છે. તો મને એમ લાગે છે કે પાણી રિલેટેડ કાંઈ બી સોલ્યુશન જોતું હોય તો બધું ઓઆરજીમાં મળી જાય છે. ઓફકોર્સ સર, એટલે અમે કહીએ છીએ પાણી હે જહાં ઓઆરજી હે વહાં. વાહ. હવે આ પ્રોડક્ટ છે ને અમારી વોટર પ્યુરિફાયર છે, પાણીને શુદ્ધ કરવા માટેની, પણ બેઝિકલી ઓફિસ યુઝ માટેની છે. એટલે ઓફિસમાં તમે ઘણી જગ્યાએ જોયા હશે કે આરો લાગેલા હોય દિવાલ ઉપર, પછી એમાંથી પાણી કુલરમાં જાય, એટલે ઓફિસવાળાને 2 પ્રોડક્ટો એમને મેન્ટેન કરવી પડે. હવે આ પ્રોડક્ટ અમારું એવું છે કે એકની અંદર બધું છે. એટલે સ્પેશિયલી કેવું છે કે એક તો અમારી અહીંયા તમે વાંચશો ને તો TODI લખેલું છે. આ અમારી પેટન્ટેડ ટેકનોલોજી છે. ઓકે. અમારી પાસે આના 2037 સુધીના ડિઝાઇન અને ટેકનોલોજી પેટન્ટ છે. ઓકે. કે આ પ્રોડક્ટ કેવી છે કે તમે તમારા ઘરે આરો યુઝ કરતા હોય તો આરો પાણીને શુદ્ધ કરે, એટલે કેવું થાય કે જેટલા TDS આરો આપે એટલું તમારે પી લેવાનું. પછી એકદમ ઓછા TDS આપે તો ઓછા TDS વાળું પાણી તમારે એક્સેપ્ટ કરી લેવાનું. તમારી પાસે કોઈ પસંદગી નથી. પણ આ મશીન એવું છે કે જેની અંદર તમને જોઈએ છે એટલા ચોઈસના તમારા TDS તમે જાતે સેટ કરી શકો. બરાબર. સાથે સાથે તમે ટેમ્પરેચર પણ સેટ કરી શકો. એટલે આની અંદર કુલિંગ સેટ કરવાનું ડિજિટલી સેટ કરી શકો, TDS પણ સેટ કરી શકો. પ્લસ જે આપણે વાત થઈ આલ્કલાઇન વોટર, તો અહીં તમારી પાસે પસંદગી છે. અચ્છા. તમારે નોર્મલ પાણી પીવું છે તો નોર્મલ પીશું, પાણી અહીંથી મળશે, અને આલ્કલાઇન પીવું છે તો આ બટન દબાવશો તો આલ્કલાઇન પાણી મળશે. ઓહો, આ કમર્શિયલમાં તો આટલી બધી એક જ મશીનની અંદર ઓપ્શન ઓછા હશે. નથી આવતું છે જ કોઈ નહીં. નથી. ઓકે. વાહ. તો આ પ્રોડક્ટ પણ અમારી ઇનોવેટિવ પ્રોડક્ટ છે. જી. પ્લસ તમે આ બધી રેન્જ જોશો તો આ વોટર પ્યુરિફાયર, ડ્રિંકિંગ વોટર પ્યુરિફાયરની રેન્જ છે. એટલે સેમ તમને જે ટોડી ટેકનોલોજી કીધી, TDS સેટ થઈ શકે આ મશીનની અંદર. આ મશીન એવું સરસ છે કે આની અંદર તમને જોઈએ એટલા TDS સેટ થાય, સાથે સાથે અહીંયા સર્વિસ અવર્ડ બતાવે કે કેટલા કલાક હજુ તમારા મશીનને સર્વિસ બાકી છે. બરાબર. નોર્મલી કન્ઝ્યુમરને ખબર જ નથી કે મારા મશીનની સર્વિસ ક્યારે થાય. હા. તમે ગાડી હોય તો તમને ખબર પડે કે મારે હજી 10,000 5,000 કિલોમીટર પછી સર્વિસ આવશે, પણ આરોના વાપરવાળાને ખબર નથી. તો અમે ડિજિટલી ડિસ્પ્લે કરીએ હજુ કેટલા કલાક બાકી છે. તો આ મશીન હજુ 200 કલાક સર્વિસના બાકી છે. આ મશીન એવું છે કે જેની અંદર TDS પણ સેટ થાય, સર્વિસ અવર પણ મળે. સાથે સાથે તમારે આ મશીન લેશો તો અલગથી આયન પોટ લેવાની જરૂર નથી, અલગથી આયોનાઇઝર લેવાની જરૂર નથી. તમારી પાસે પસંદગી છે, આલ્કલાઇન પાણી પીવું છે, આ બટન દબાવશો તો અહીંથી આલ્કલાઇન મળશે. નોર્મલ પીવું છે તો અહીંથી મળશે. ઓકે. બીજી એક સરસ પ્રોડક્ટ તમને બતાવું. તમે વોશિંગ મશીનમાં સાંભળ્યું હશે કે મેક્સિમમ મેન્ટેનન્સ જે આવે ને ક્ષારના કારણે આવે. જી. તો આ પ્રોડક્ટ એવી અમે એક સરસ યુનિક બનાવેલી છે કે તમારા વોશિંગ મશીનમાં જે પાછળ પાઇપ લાગેલી હોય પાણીના કનેક્શનની, એ ખોલી દો, આ એની જગ્યાએ સીધું ફિટ થઈ જશે. આના થ્રેડ અમે એવા જ આપેલા છે કે ત્યાં ડાયરેક્ટ ફિટ થશે અને લીકેજ નહીં થાય, કારણ કે અમે અંદર એનું ફ્લેટ વોશર આપેલું છે. ટેફલોન ટેપ પણ લગાવવાની જરૂર નથી, એટલે તમે પણ જાતે ફિટ કરી શકો. આ અહીંયા નટ ચડાવી દો, જે પાઇપ તમે ખોલી છે એ અહીં નીચે ફિટ થઈ જશે. એટલે વોશિંગ મશીનની પાછળ આ રીતે લાગી જશે. એટલે પાણી જે છે આપણું નોર્મલ પાણી ક્ષારવાળું, એ આમાંથી પાસ થઈને મશીનમાં જશે. મશીન ક્યારેય ખરાબ નહીં થાય. સાથે સાથે તમને તમારો સાબુ પણ ઓછો જોશે, ઓછા સાબુમાં તમારા કપડાં સારા રહેશે. બરાબર. હવે આની અંદર છે ને આ નાના નાના બોલ તમને દેખાતા હશે, આ સમય જતાં 6-8 મહિને થોડા ઓગળશે, તો એને ફરી રિફિલ કરવાના. તો રિફિલ કરવા માટે ઉપરથી અહીંથી કેપ ખોલી શકાય. આ કેપ ખોલીને તમે આવા દાણા જે છે, આ પોલીફોસ્ફેટ બોલ કહેવાય, આ ફરી તમે રિફિલ કરી શકો. ઓકે. અને આનું અમે નાના પાઉચ સાથે આપીએ છીએ કે જેથી કસ્ટમર જાતે રિફિલ કરી શકે. ઓકે. તો આવી તો હજી આપણી પાસે ઘણી બધી રેન્જ હશે. આવી ઘણી પ્રોડક્ટ છે, પણ હવે તમારે ઉતાવળ છે એટલે ના, હવે સમયની મર્યાદા થઈ ગઈ છે, કેમ કે વિડીયો બહુ લેન્ધી થઈ ગયો છે. લગભગ આમાં જે રેગ્યુલર યુઝમાં પ્રોડક્ટ વપરાતી હોય એમાં ઘણી બધી તમે માહિતી આપી દીધી છે. અને આ તમામ પ્રોડક્ટ
તમારી વેબસાઇટ ઉપર જોવા મળી જાય ને ત્યાંથી મંગાવી પણ શકે. મંગાવી શકીએ. છતાંય હું સ્ક્રીન ઉપર કસ્ટમર કેર નંબર આપી દઈશ, તમે એમાં બી સંપર્ક કરી શકશો. આ માહિતી જો સારી લાગી હોય ને તો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, ઉપયોગી ઘણા લોકોને આ વિડીયો થઈ શકશે. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક આપી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સાહેબ.